કપડું છોડ્યું અને સંતે આમ અંદર જોયું ને તો ભગવાન કૃષ્ણ બેઠો હતો અંદર. કોણ? ભગવાન કૃષ્ણ. સંતે કીધું કે આ તો ભગવાન છે, કૃષ્ણ છે, આમાં કારણ નથી. એટલે મારા જેવો કે બાપુ અહીં ભગવાન ન હોય, આમાં બીજું હોય ઘણું, એનું નામે ન લેવાય, એક બાજુ ખવાય. મારા જેવું તો કારણ હતું અંદર. સંતે પણ ફરીને જોયું તો કૃષ્ણ બેઠો હતો. એટલે એ વખતે એ સંતે ભગવાનને પૂછ્યું કે ભગવાન આ તારી લીલા શું છે? ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું હતું કે જેના ઘરમાં અનિતિનો પૈસો આવે, જેના ઘરમાં લોહીનો પૈસો આવે અને જેના ઘરમાં દીકરીનો પૈસો આવે, એના ઘરમાં હું કારણ થાઉં છું, બીજાના ઘરમાં કૃષ્ણ રહું છું. એટલે હવે આપણે નક્કી કરી લેજો કે આપણે કૃષ્ણ રાખવો છે, કારણ રાખવું, એ નક્કી કરી લેજો. છેલ્લે આપણા ઈષ્ટદેવ ભગવાન ગ્વાલીનાથ મહાદેવ, જાજાવાડા દેવ, ભગવાન દ્વારકાધીશ, મૂળવાનાથ, અહીં બિરાજમાન માં ખોડિયાર સમસ્ત ભરવાડ સમાજને ખૂબ સુખી રાખે, સમાજમાં સુખ આવે, શાંતિ આવે, સમૃદ્ધિ આવે, તમે બધા ખૂબ સુખી થાઓ એવા આપણા ઈષ્ટદેવના, બ્રહ્મલીન શિવપુરી બાપુના, અહીં બિરાજમાન સંતોના, સમસ્ત ભરવાડ સમાજને ખૂબ ખૂબ આશીર્વાદ અસ્તુ. જય દ્વારકાધીશ.